जय माताजी मित्रों, स्वागत है अपनी यूट्यूब चैनल अंदर। तो मित्रों आपने रोज तो लईने आवता जे राजेश पंचालना रेकॉर्डिंग कर मित्रों आज आपणे एवं रेकॉर्डिंग लईने आवी गया छे कि लाइव विडियो में तमे जोई लेजो कि राजेश पंचाल खुद ते मोराल धाम गया छे अने साचो कोण छे ने जूठું कोण छे तेनुं साबित करवा गया छे। तो एक भाई भेगा प्रजापति छे, तो तमे विडियो पूरो जोजो अने हाँ विडियो ने पूरू रेकॉर्डिंग सांभळजो अने एक्सेप्ट ना करता। अने हाँ नवा हो तो चेनल लाइक शेर ने सब्सक्राइब करवानुं भूलशो नहीं। वधुने वधु आ विडियो तमे शेर करजो जेथी करीने लोकोने ठा पड़े। આપણે આવી પહોંચ્યા છીએ મોરાલ ગામ અને માતાજીનું મંદિર છે ચેહર ધામ। આપણે હવે ગાડીમાંથી નીચે ઉતરીશું, આ ગાડી છે અને બસ હવે આવી પહોંચ્યા છીએ। આ દરવાજો ખોલ્યો છે, બસ આ દરવાજો બંધ કર્યો। આ કદાચ ચેતન નેમાજી પ્રજાપતિનું ગોગા મહારાજનું મંદિર છે। આપણે ત્યાં આગળ પણ આવેલા છીએ અને આ છે ચેહર માતાનું ધામ। આપણે ત્યાં દર્શન કરીશું મિત્રો, તમે પણ દર્શન કરો મિત્રો। સાચો વ્યક્તિ તો ગમે ત્યાં પહોંચે છે, એને કોઈના બાપની બીક હોતી નથી। હે માં ચેહર ભવાની જગતજનની માતા, તમને પણ અવાજ આવી રહ્યો છે બરોબર। અહીંયા ધામ છે, અખંડ જ્યોત છે તેજાભાઈ, એમ સરસ સરસ અખંડ જ્યોત જળે છે। માં ચેહર ભવાનીનું મંદિર છે અને આપણે ત્યાં આવી પહોંચ્યા છીએ અને દીવાના દર્શન કરો। તમારા બધાના જો કદાચ અધૂરી મનોકામના હશે તો પૂર્ણ થઈ જશે। સાચો વ્યક્તિ ક્યાં પહોંચે છે? કોર્ટ કચેરી તો પછી, પણ પહેલાં તો માતાજી છે ભાઈ બરોબર। સાચી વ્યક્તિ અને સાચા માતા જેના કંઠે હોય એ તો ગમે ત્યાં જાય છે। હવે આપણે અહીંયા સ્પેશિયલ કેમ આવ્યા છીએ અગાઉ પણ આપણે કહી દીધું છે। હવે જે વ્યક્તિ આક્ષેપો કરવાવાળો છે એ વ્યક્તિને આપણે એમ કહીએ છીએ કે તમે પણ આવી જાઓ। હવે દર્શન હું કરું છું ભાઈ શ્રી મોબાઈલ પકડો તો। હે માં ચેહર માતા, માં તારા પારા આવેલું છું, મોરાલ ગામમાં આવેલું છું અને માતાજીની અખંડ જ્યોત ચાલુ છે, ત્યાં દર્શન પણ કરું છું। હે ચેહર માતાજી। અને આ બીજા માતાજી કયા છે ભાઈ? મેલડીમાં। જય માં મેલડી, જય દયા કરજે માં। અમે તારા પારે આવ્યા છીએ અને જે બનાવ છે એ ભાઈ આવે એટલે આપણે વાતો કરીએ। શ્રવણભાઈ અર્ચનજી પ્રજાપતિ આસાણીયા, જે ચેતનના કાકા છે, સીએન ભોપો કરે છે પબ્લિક, એના કાકાએ ખોટા આક્ષેપો કર્યા છે, એને લઈને હું અહીંયા આવ્યો છું। તો મિત્રો હવે હું મોબાઈલ હાથમાં લઈશ, દર્શન કર્યા છે માતાજીના, તમે પણ બધા કરો, કારણ કે સાચા વ્યક્તિ સાચું બનવું ને એ એમને એમ નથી બનાતું બરાબર। આજે આપણે ઘણા બધા કામ હતા, ત્યાંથી ભાઈશ્રીના 8 થી 10 ફોન આવ્યા હતા, આપણે રિસીવ નહોતા કર્યા। ટોટલ 33 મિસ કોલ પડ્યા છે આપણી જોડે, એવિડન્સ પ્રૂફ બધું જ છે, પણ છતાંય આજે કીધું જવું તો પડશે જ। આપણે નહીં જઈએ તો આપણે જૂઠા પડીશું અને આપણી ઉપર પણ ખોટા આક્ષેપો કર્યા છે, એને લઈને પણ આપણે દીવો ઉપાડવા માટે આવ્યા છીએ। તો હું જે શ્રવણભાઈને કહી રહી છું, વારંવાર કહેવાનું ન હોય કે તમે ગમે ત્યાં હોય, તમારા ગામમાં હું આવી પહોંચ્યો છું અને તમે પણ આવી જાઓ ફટાફટ। અને જે ભાઈ કોમેન્ટ કરવાવાળા હતા એમને કહેવું છે કે આ તમારું જ ગામ છે અને તમે પણ આવી જાઓ, કોઈ બીજા ગામમાં નથી। લોકેશન સુધી હું તમને મોકલીશ બરાબર। અહીંયા તેજાભાઈ હાજર છે, એક બીજા દાદા પણ હાજર છે અને અહીંયા એક ઠાર ગાડી પણ પડી છે। તો મિત્રો તમે બસ જોતા રહો શું થાય છે। સાચો વ્યક્તિ ગમે ત્યારે આવી શકે છે અને જૂઠો વ્યક્તિ હશે તો નહીં આવે બરાબર। અને મારી જોડે આખો દિવસ ટાઈમ નથી હોતો, એટલે વારંવાર તમે પછી બોલાવશો તો હું નહીં આવું, એટલે હું આવ્યો છું, સાંજ સુધી બેસવાનો છું, ગમે ત્યારે આવો તમે, જ્યાં સુધી શ્રવણજી આમ તો કહેવત છે કે સાચા વ્યક્તિ છે ને એ કોઈથી ડરતા નથી। હવે જે રાજેશ પંચાલ છે જે સવારથી કરીને સાંજ સુધી મોરલ ધામમાં રહેવાના છે, તો હવે આગળ શું થાય છે બીજો વિડીયો આવશે એમાં બતાવી દઈશું, તો તમે રેકોર્ડિંગ પૂરું સાંભળજો। પ્રજાપતિ નહીં આવે ત્યાં સુધી હું અહીંયાથી આજ સાંજે 5 થી 6 વાગ્યા સુધી હલવાનો નથી બરોબર। તો ઝડપ કરજો શ્રવણજી, તમે જ્યાં પણ હોય ત્યાંથી ઝડપી આવજો તેજાભાઈના મંદિરે। અને અત્યારે હવે તેજાભાઈ અહીંયા કોઈ હાજર નથી તો ના ભાઈ, ચા હું નહીં પીવું જ્યાં સુધી શ્રવણભાઈ નહીં આવે ત્યાં સુધી, એ વસ્તુ ખોટી છે, કારણ કે મારે સાબિત કરી જ્યાં સુધી શ્રવણભાઈ નહીં આવે ત્યાં સુધી હું ચા તો છું પણ કંઈ જ નહીં કરું, અને સાચું શું છે અને જૂઠું શું છે
આવું સાબિત કરવા બેસી રહ્યા છે રાજેશ પંચાલ. તો પૂરું રેકોર્ડિંગ કારણ સાંભળો. કે અત્યારે પબ્લિક છે, પબ્લિક તો એવું કહે કે ભાઈ તું નહોતો ગયો, એટલે આવું બધું જણાવવું જરૂરી છે. અહીંયાનું જે લોકેશન છે તમને હું શેર કરું છું ભાઈ, જોઈ લેજો કે મોરાલ ગામમાં આ બધું છે. જોઈ લેજો ધ્યાનથી, આ તમારું જ ગામ છે અને તમારી જ ઘરથાર હશે. તેજાભાઈ મલાજીની ઘરથાર છે. આ બાજુમાં એમની બાજુમાં જે ગોગા મહારાજનું મંદિર છે અને આ નવો શેડ બનાવેલો છે એ પણ જોઈ લેજો. આ ચેતન નેમાજી પ્રજાપતિનું છે. અને આ બાજુમાં આ જે છે ઘણા બધા વ્યક્તિઓ આની અગાઉ પણ આવેલા છે, એટલે આ બધું જોઈ લેજો. આ સામે કબૂતરના પંખીઓના માળા પણ છે, જોઈ લો મિત્રો, કારણ કે આ ગામ છે. અને હું આવી પહોંચ્યો છું. હવે તેજાભાઈ આપણે ક્યાં જવાનું છે ભાઈ? તમારું ઘર કેટલું દૂર છે અહીંયાથી? 2 કિલોમીટર દૂર છે. તેજાભાઈના ત્યાં જઈએ છીએ. તો મિત્રો જેને પણ મળવું હોય એ તેજાભાઈના ઘરે આવો. જય માતાજી, જય. મિત્રો વિડીયો એક્સેપ્ટ ના કરતા પૂરું રેકોર્ડિંગ સાંભળજો. હવે જે રાજેશ પંચાલ છે તેઓ હવે શું વાત લઈને આવ્યા છે તો પૂરું તમે રેકોર્ડિંગ સાંભળજો તો જ ખબર પડશે. જય ઠાકર, જય શ્રી કૃષ્ણ ભંજન દેવ, જય શ્રી હનુમાન દાદા. મહેમાન આવ્યા આપણા ઘરે. મહેમાનને થોડી વાર પહેલાં આપણે 10 મિનિટ પહેલાં મળ્યા જ્યારે ગાડીમાંથી નીચે ઉતર્યા ત્યારે. અને અત્યારે મહેમાન આવ્યા છે આપણા ઘરે અને મહેમાનને અમે સાથે બેસી અને ચા બનાવી છે, ચા પીએ છીએ. તમે પણ મહેમાન તરીકે આવજો. ભાઈનું નામ છે તેજાભાઈ અને સરકારી નોકરિયાત છે. અને એમનો જે ઉદ્દેશ છે શું છે કે સરકારી માણસ ઉપર ખોટા આક્ષેપો, ખોટા ઝઘડા ન કરવા જોઈએ. અને જ્યારે માણસ સાચો હોય ત્યારે આપણા ઘરે આવ્યો હોય અને તાત્કાલિક રજા મૂકી, એપ્શન મૂકીને આવ્યા છે. હવે સાહેબ શ્રી આપણે જે પણ વાત હતી તમે વાત નથી કરી. હવે આમાં શું કહેવા માગો છો તમે? તમે કેમ આવ્યા છો અને આજે તમારી જે નોકરી હતી ચાલુ હતી કે બંધ હતી અને તમને શું સહન નથી થયું એ થોડું તમે બોલજો. હવે જે આ ચેતનભાઈ નેમાજી પ્રજાપતિ છે એમના કાકા છે શ્રવણભાઈ. હા હા. શ્રવણભાઈનો હવારમાં મને ફોન આવ્યો હા કે ભાઈ તમે લાઈવમાં બોલતા હતા. મેં કીધું લાઈવમાં મેં કશું જ કીધું નહીં. લાઈવમાં તો લાખો પબ્લિક જોડાય છે હા. અને ફોનમાં જોડાવું એ પોતાનો સ્વતંત્ર અધિકાર છે, બરોબર? બરોબર. એમાં કોઈને કહી શકે નહીં, એ વ્યક્તિગત નિર્ણય છે. બરોબર. અને એમણે મને એવું કીધું કે ભાઈ તમારે કોઈક લેવા દેવા છે તમારે ને રાજેશભાઈને, તમે શીખવાડો. બરોબર. એટલે હું તો હજી ઘોડિયામાં ખરી ને એટલે તમે મને શીખડાવતા હશો. હા, એટલે કે તમે શીખવાડો. મેં કીધું, મેં એમને એવું જ કીધું, મેં કીધું કે તો તમે સોગન ખાવા આવી જો, દીવો ઉપાડવા આવી જો, નકે પછી આપણે રાજેશભાઈને લાઈન પૂછીએ મારા માતાજી. બરોબર છે. હવે હું થોડુંક એટલું કહેવા માંગીશ કે હું અહીંયાથી મોરાલ ગામે જાઉં છું. એમને વાત થઈ કે તમારી ચેહર માતા છે ત્યાં મારે દીવો ઉપાડવો છે અને સામે વ્યક્તિને તમારી ઉપર જે ખોટા આક્ષેપો કર્યા છે, ખોટા આરોપ નાખ્યા છે, એટલે હું પણ દીવો ઉપાડીશ. તમે મને કોઈ મદદ કરી નથી, તમે મને કોઈ હેલ્પ કરી નથી, તમે મને કશું કીધું નથી. બરોબર. તમારા જે આજે ફોન આવ્યા છે એ ફોન મારે રિસીવ નથી થયા. ભાઈ લાવો તો ફોન કાઢો અને જે ફોટા મેં તમારામાં સેન્ડ કર્યા એ મને આપો. 1 મિનિટ મિત્રો, જોઈ શકો છો તમે લાઈવ ટોટલ આપણે ક્યાં હતા, કેટલા વાગે ક્યાં હતા, શું હતું, બધું લાઈવ પ્રૂફ આપણે આપીએ. પ્રૂફ વગર આપણે કશું કરતા નથી. મિત્રો હવે તમે પ્રૂફ જોઈ શકો છો કે આપણે કંઈ એવા ખોટા કોઈને આરોપ નથી નાખતા અને ખોટા કોઈને ખોટો હોય ને ખોટા કહીએ છીએ. સાચા વ્યક્તિને આપણે સાથ અને સહકાર આપીએ છીએ. તો મિત્રો હવે જોઈ શકો છો, હું તમને સ્ક્રીનશોટ ને બધું બતાવું છું. આ ફોટો છે, ગામ લક્ષ્મીપુરા રોડ, જાલિયા, ગુજરાત, 385530. કેટલા વાગ્યાનો છે? 11:05. અત્યારે તારીખ જોઈ શકો છો તમે મિત્રો. પછી બીજો ફોટો છે, બરોબર, જિગ્નેશ મારી જોડે છે, એનો સ્ક્રીન પણ તમને ફોટો દેખાઈ આવતો છે. ત્રીજો ફોટો છે, બરોબર. ચોથો ફોટો છે, એક મોત થઈ ગયું હતું ત્યાં ગયા હતા અમે. 5મો ફોટો છે, આ એમના કોલ આવેલા છે, મિસ કોલ જોઈ શકો છો. આ એમના કોલ ડિટેલ જોઈ શકો છો. એમનો મોબાઈલ નંબર ભાઈ તેજાભાઈ પ્રજાપતિનો, તલાટી છે. કયા ગામ નોકરી કરો તમે? અસારા તાલુકો વાવ. સીએલ મૂકીને આવ્યો. હા, સીએલ મૂકીને આવ્યા છે. તમારી સેલેરી કેટલી હશે? 45,000.
45,000 સેલેરી છે એટલે સમથિંગ સમજો ને એટલે 1,500 રૂપિયા દિવસનું અને 1,000-2,000 મને લેવા આવશે મૂકવા આવશે એટલે એમને 5,000નો દિવસ આજે ખરાબ થયો છે. આ જોઈ શકો છો મિત્રો, આ એમના મિસ કોલ છે. આ અમે ગાડીમાંથી રિટર્ન થયા એ વખતનો ફોટો છે, બરોબર. આ બધા તસવીરો તમને બતાવ્યા છે. હવે આપણે અત્યારે એવું કહેવા માગીએ છીએ કે આપણે મોરાલ ગામ ચેહર માતાના ધામ એમના ત્યાં જ જઈએ છીએ અને જે એમને ખોટો આરોપ નાખ્યો છે એ ભાઈ ગમે ત્યાં હોય, શ્રવણભાઈ તમે તાત્કાલિક ત્યાં આવજો અને દીવો ઉપાડવા માટે જ હું આવું છું, બીજું કંઈ કામ માટે આવતો નથી. ત્યાં ચેહર માતાએ દીવો ઉપાડવો પડશે અને આ ભાઈને સાચા હશે તો એમને કશું જ નહીં થાય, ખોટા હશે તો એમને તકલીફો આવશે. તમે સાચા હશો તો તમને કંઈ નહીં થાય, હું સાચો હોઈશ તો મને કંઈ નહીં થાય, હું ખોટો હશું તો ત્યાં રિઝલ્ટ મળવાનું જ છે. કારણ કે વ્યક્તિ જ્યારે સાચો હશે ત્યારે જ આવ્યો હશે. બીજી વાત એવી છે કે હંમેશા એટલું યાદ રાખજો કે ખોટો વ્યક્તિ તરત જ ખબર પડી જાય છે. એટલે અહીંયાથી હવે તમે શ્રવણભાઈને ફોન કરી દો કે આવી જાઓ મારા ઘરે ચેહર માતાના ધામ. હું પણ ત્યાં જઈ રહ્યો છું મોરાલ ગામે. ભાઈ જેને મળવું હોય એ આવી શકે છે અને સાહેબશ્રીને એટલી રિક્વેસ્ટ કરું છું, આગથડા પીલડી અને એસપી સાહેબશ્રીને કે હું મોરાલ ધામ જઈ રહ્યો છું, ત્યાં કંઈ પણ થશે એની જવાબદારી એ લોકોની રહેશે. મારી ઉપર હુમલો થાય કે ગમે તે થાય, મારા બાળ બચ્ચો અને મારા ધર્મપત્ની પણ અહીંયા હાજર છે. હાજરમાં રહી તેજાભાઈના અરૂબરૂ હું લાઈવ થયેલો છું અને હંમેશા મને એટલી ખબર પડે છે. રાજુભાઈને રામ રામ. બરોબર, તેજાભાઈ અને રાજુભાઈને રામ રામ. બસ આપણે એક જ ઉદ્દેશ છે કે ખોટા વ્યક્તિને ખોટો કહેતા શીખો, એને ઉઘાડો પાડતા શીખો. કોઈ પણ હોય ખબર પડે કે અત્યારે આ બધું ખોટું જ ચાલી રહ્યું છે, ખોટા કોઈને આરોપ અંદરો અંદર ઝઘડવાનું થાય છે એટલે તાત્કાલિક સાબિત કરતા શીખો. તાત્કાલિક તમે સાબિત નહીં કરો તો તમને લોકો એમ જ કહેશે કે આ વ્યક્તિ જૂઠો છે. 100% ભાઈ. બસ હવે વાગ્યા છે 12:46 થઈ છે. હું અહીંયાથી તરત જ નીકળું છું. જેને મળવું હોય ત્યાં તેજાભાઈ સાહેબના ત્યાં આવી શકો છો. બસ અમારા ધર્મપત્ની પણ આવી ગયા છે. અમે બહાર ગામ ગયા હતા એટલા માટે. બસ અમારે જમવું પણ નથી, અમે તાત્કાલિક ત્યાં આવીએ છીએ. કારણ કે જ્યાં સુધી દીવો નહીં ઉપાડે વ્યક્તિ સામેની અને હું નહીં ઉપાડું ત્યાં સુધી મને જપ નહીં થાય. અને કદાચ એ ભાઈ દીવો નહીં ઉપાડે તો જે દંડ ધર્માતું અને જે પણ ન્યાય થતો છે એ તાત્કાલિક ધોરણે કરવું પડશે. ભાઈ તમને આક્ષેપ કરવાવાળા ભાઈ, તમારી ઉપર ખોટો આરોપ નાખવાવાળા ભાઈ ને એ તમારે જોવાનું છે. હું તો તમે લેવા આવ્યા છો, મને મૂકવા પણ આવવું પડશે, બરોબર. તો આ મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, કારણ કે સાચું કોણ અને જૂઠું કોણ એ હમણાં આપણે ત્યાં મોરાલ ધામે જઈને ફરીથી લાઈવ થઈશું. આપણે કોઈ દિવસ આવી રીતે લાઈવ નથી થયા. આજે હું ગાંધીનગર જવાનો હતો, ગાંધીનગર જવાનું કેન્સલ રાખ્યું છે. એ પણ એક કામ અર્થ જવાનું હતું પણ ત્યાં જવાનું કેન્સલ. જેને પણ મને મળવું છે મોરાલવાસીઓ, લાખણીની બાજુમાં મોરાલ આવેલું છે ત્યાં ગામમાં જવાનું, ફાર્મ હાઉસમાં, ગામમાં મોરાલ ગામ તેજાભાઈને જે પણ ઓળખતા હોય ત્યાં આવો મિત્રો. હું 1 કલાકમાં ત્યાં આવું છું. 2 વાગ્યા પહેલાં હું ત્યાં હાજર થઈ જઈશ. જય ભારત, જય હિન્દ, જય સંવિધાન. આશા કરું છું કે તમે રેકોર્ડિંગ તો પૂરું સાંભળ્યું છે. તો મિત્રો આ રેકોર્ડિંગ વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને લોકોને ખબર પડે કે આ રેકોર્ડિંગમાં શું બોલી રહ્યા છે. અને નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી.